નમસ્કાર મિત્રો, અમારી નવી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીએ કંપની જ ખરીદી લીધી. એક સમય એવો હતો જ્યારે વિવેક નામનો એક સામાન્ય યુવક શહેરની જાણીતી સૂર્યોદય ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં નોકરી કરતો હતો. વિવેક ખૂબ જ મહેનતુ હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા, મોટું ઘર નહોતું અને કોઈ ઓળખાણ પણ નહોતી. તેની પાસે જો કંઈ હતું તો બસ એક જ વસ્તુ હતી: નોકરી, પોતાના કામ પ્રત્યેની ઈમાનદારી. તે રોજ સવારે સૌથી પહેલા કંપનીમાં પહોંચતો અને સાંજે બધા કર્મચારીઓ ગયા પછી જ ઘરે જતો. વિવેકની મા સુમિત્રાબેન ઘણીવાર કહેતી, "બેટા, તું આટલું કામ કરે છે, એક દિવસ આ મહેનત જરૂર રંગ લાવશે." વિવેક હસીને કહેતો, "માં, મને પૈસા કરતાં મારી મહેનત પર વિશ્વાસ છે." એક દિવસ કંપનીમાં એક મોટી મીટિંગ હતી. કંપનીના માલિક વિરેન શાહ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવાના હતા. વિવેકે ઘણા દિવસોની મહેનત કરીને કંપની માટે એક નવી યોજના તૈયાર કરી હતી, જેના કારણે કંપનીના લાખો રૂપિયા બચી શકે તેમ હતા. તેણે પોતાની ફાઇલ લઈને મેનેજર પાસે જઈને કહ્યું, "સર, જો આ રીતે કામ કરીએ તો કંપનીનો ખર્ચ ઓછો થઈ શકે છે." પરંતુ મેનેજરે તેની વાત સાંભળ્યા વગર ફાઇલ ટેબલ પર ફેંકી દીધી અને કહ્યું, "તું કર્મચારી છે, માલિક નથી. તને જેટલું કહેવામાં આવે એટલું જ કામ કર." વિવેક ચૂપ રહ્યો, પણ બીજા દિવસે તેને ખબર પડી કે તેની બનાવેલી યોજના મેનેજરે પોતાના નામે માલિક સામે રજૂ કરી હતી. માલિક વિરેન શાહે મેનેજરની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું, "આવી બુદ્ધિ હોય તો કંપનીને આગળ લઈ જઈ શકાય." વિવેક દૂર ઊભો આ બધું જોતો રહ્યો. તેને સૌથી વધારે દુઃખ ચોરી થયેલી યોજનાનું નહોતું, પરંતુ પોતાની મહેનતની કોઈ કિંમત ન થવાનું હતું. થોડા દિવસ પછી કંપનીમાં એક નાની ભૂલ થઈ અને તેનો આરોપ પણ વિવેક પર મૂકવામાં આવ્યો. વિવેકે સાસુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેનેજરે માલિકને કહ્યું, "આ છોકરો કંપની માટે નુકસાનકારક છે." માલિકે ગુસ્સામાં વિવેકને ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું, "કાલથી તારી જરૂર નથી." વિવેકની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, "સર, મેં 5 વર્ષ સુધી આ કંપની માટે દિવસ-રાત મહેનત કરી છે. એકવાર મારી વાત સાંભળો." વિરેન શાહે ઠંડા અવાજે કહ્યું, "કંપની લાગણીઓથી નથી ચાલતી." વિવેકે પોતાની જૂની બેગ ઉઠાવી, ટેબલ પર પડેલી પોતાની નાની ડાયરી લીધી અને ઓફિસમાંથી બહાર નીકળી ગયો. દરવાજા સુધી પહોંચ્યો ત્યારે તેણે એકવાર પાછળ ફરીને કંપની તરફ જોયું. આંખમાં આંસુ હતા અને મનમાં માત્ર એક જ વાત હતી: એક દિવસ હું સાબિત કરીશ કે હું નકામો નહોતો. ઘરે પહોંચતા જ તેણે મા સુમિત્રાબેન દરવાજા પર ઊભી હતી. વિવેકને જોઈને સમજી ગઈ કે કંઈક થયું છે. તેણે પૂછ્યું, "બેટા, શું થયું?" વિવેક કંઈ બોલી શક્યો નહીં. તે સીધો માતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. સુમિત્રાબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, "રડ નહીં બેટા, પણ યાદ રાખ, નોકરી ગઈ છે, તારી કાબેલિયત નથી ગઈ." આ એક વાક્ય વિવેકના દિલમાં ઉતરી ગયું. બીજા દિવસથી તેણે નોકરી શોધવાની જગ્યાએ પોતાનું નાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેની પાસે બચતના માત્ર 22,000 રૂપિયા હતા. તેણે એક નાની ઓફિસ ભાડે લીધી અને પોતાની કંપની શરૂ કરી. શરૂઆતમાં કોઈ ગ્રાહક નહોતો. ઘણા લોકોએ મજાક કરી. કોઈ કહે, "જેને નોકરીમાં ટકાવી ન શક્યા એ કંપની શું ચલાવશે?" પરંતુ વિવેકે હાર ન માની. તે દિવસ-રાત કામ કરતો રહ્યો. તેની મા પણ ઘરમાં બનાવેલા ટિફિન લઈને તેની ઓફિસે આવતી અને કહેતી, "બેટા, આજે ભલે ગ્રાહક
એક હોય, પણ એક દિવસ આ ઓફિસમાં 100 લોકો કામ કરશે. વર્ષો પસાર થતા ગયા. વિવેકની કંપની ધીમે ધીમે આગળ વધવા લાગી. તેની ઈમાનદારી અને કામ કરવાની રીતને કારણે મોટા ગ્રાહકો જોડાતા ગયા. 5 વર્ષમાં તો તેની કંપની કરોડોની થઈ ગઈ. બીજી તરફ સૂર્યોદય ઇન્ડસ્ટ્રીઝ ખોટમાં જવા લાગી. મેનેજરે ખોટા નિર્ણયો લીધા. કંપનીમાં ઘણા મોટા ગ્રાહકો બીજી કંપનીઓમાં જતા રહ્યા અને આખરે કંપની પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. એક દિવસ સમાચાર આવ્યા કે સૂર્યોદય ઇન્ડસ્ટ્રીઝ વેચાણ માટે મુકાય છે. વિવેકે સમાચાર વાંચ્યા અને થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. તેની સામે 5 વર્ષ જૂની યાદો ફરી આવી ગઈ. એ જ ઓફિસ, એ જ અપમાન અને એ જ દિવસ જ્યારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની ટીમે કહ્યું, સર, આ કંપની ખરીદવા માટે આપણે ટેન્ડર કરી શકીએ છીએ. વિવેકે કંઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી તેણે કહ્યું, હા, આપણે આ કંપની ખરીદશું. બધાને આશ્ચર્ય થયું. કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી અને અંતે સૂર્યોદય ઇન્ડસ્ટ્રીઝ વિવેકની કંપનીએ ખરીદી લીધી. જે ઓફિસમાંથી તેને ક્યારેય અપમાન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો, એ જ ઓફિસનો માલિક હવે વિવેક બની ગયો હતો. બીજા દિવસે તે પોતાની જૂની ઓફિસમાં પ્રવેશ્યો. દરવાજા પાસે ઊભો રહીને તેની આંખમાં આંસુ આવી ગયા. દિવાલ પર હજુ પણ એ જ જૂનું બોર્ડ હતું. અચાનક તેને પાછળથી એક નબળો અવાજ સંભળાયો. વિવેક! તેણે પાછળ જોયું. સામે વિરેન શાહ ઊભા હતા. ક્યારેક કરોડોની કંપનીના માલિક વિરેન શાહ હવે ખૂબ જ વૃદ્ધ અને નિરાશ દેખાતા હતા. તેણે ધીમેથી કહ્યું, મને માફ કરી દે. વિવેક ચૂપ રહ્યો. વિરેન શાહની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તે દિવસે મેં તારી વાત સાંભળી નહોતી. મેં તારી મહેનતની કિંમત નહોતી સમજી. આજે સમજાય છે કે કંપની પૈસાથી નહીં, સારા માણસોથી મોટી બને છે. વિવેકે થોડા સમય સુધી તેમને જોયા અને પછી આગળ વધીને તેમના હાથ પકડી લીધા. તેણે કહ્યું, સર, તમે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, પરંતુ એ જ દિવસે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક બની ગયો. જો તમે મને કાઢ્યો ન હોત તો કદાચ હું ક્યારેય મારી પોતાની કંપની શરૂ ન કરત. વિરેન શાહ રડી પડ્યા. તેમણે પૂછ્યું, તું મારી સાથે બદલો કેમ નથી લેતો? વિવેક હળવું સ્મિત કરીને બોલ્યો, કારણ કે મારી માં કહે છે કે સફળ થવાનો સૌથી મોટો પુરાવો એ નથી કે તમે કોઈને હરાવો, પણ એ છે કે જેને કારણે તમે તૂટ્યા હતા, તેની સામે ઊભા રહીને પણ તમે સારા માણસ બની રહો. વિરેન શાહે માથું ઝુકાવી દીધું. વિવેકે તેમને પોતાની કંપનીમાં સલાહકાર તરીકે કામ કરવાની ઓફર કરી. આખી ઓફિસ તાળીઓથી ગુંજી ઉઠી. થોડા સમય પછી વિવેક પોતાની માતાને એ જ ઓફિસમાં લઈને આવ્યો. તેણે પોતાની માતાને એ ખુરશી બતાવી જ્યાં ક્યારેક માલિક બેસતા હતા અને કહ્યું, માં, આજે તારો દીકરો કોઈનો કર્મચારી નથી, પરંતુ આ બધું તારી એક વાતના કારણે શક્ય બન્યું. સુમિત્રાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે વિવેકના માથા પર હાથ મૂકીને કહ્યું, મને ખબર હતી બેટા, તારી મહેનત એક દિવસ તને ત્યાં લઈ જશે જ્યાં તને કોઈ કાઢી ન શકે. વિવેકે માતાને ભેટી લીધી અને એ દિવસે આખી કંપનીએ એક વાત શીખી, કોઈ માણસને તેની હાલની સ્થિતિ જોઈને ક્યારેય નાનો ન સમજવો, કારણ કે જેને તમે આજે નોકરીમાંથી કાઢી રહ્યા છો, એ જ માણસ કાલે તમારી આખી કંપનીનો માલિક બની શકે છે. જો તમારી જિંદગીમાં પણ કોઈએ તમને નકારી કાઢ્યા હોય તો યાદ રાખજો,
કદાચ એ અંત નથી, કદાચ એ તમારી નવી શરૂઆત છે. આભાર મિત્રો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો.